નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધ ક્રિપ્ટન એકેડમી ચેનલની ઉપર. વિદ્યાર્થી મિત્રો, અત્યારે ચાલી રહી છે સંઘાત માટેની સિરીઝ. ઓકે, તો આની ઉપર 4-5 વિડીયો બનશે. ઓલરેડી બેટા એક વિડીયો રિલીઝ કરી લીધો છે અને તે છે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત. તો બેટા આજે આ જ ટોપિકનો બીજો વિડીયો બનશે, એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત ભાગ 2. ઓકે, તો બાળકો શરૂ કરીએ આપણે ટોપિકને. બેટા આજનો સૌથી પહેલો જે ટોપિક છે ને સબ ટોપિક કહીશું આપણે, તો એ જે છે એ છે રેસ્ટિટ્યુશન અંક. ધ્યાનથી સાંભળો, રેસ્ટિટ્યુશન અંક તેને બેટા E વડે દર્શાવવામાં આવે છે. બાળકો E નું સૂત્ર પહેલા તમે લખી આપું. E શું છે? તો E છે V'21 by V12. બહુ અગત્યનું સૂત્ર છે. પહેલા તો બેટા આને તમે યાદ રાખો. ચાલશે નહીં, તમારે યાદ રાખવું પડશે. V'21 by V12. બાળકો V'21 એનો અર્થ થાય છે V'2 minus V'1. સંઘાત બાદ બીજા પદાર્થનો પહેલા પદાર્થની સાપેક્ષે વેગ, અને સંઘાત બાદ બીજા પદાર્થનો પહેલા પદાર્થની સાપેક્ષે વેગ. બરાબર છે? તમને ખબર છે બાળકો, આ પહેલો પદાર્થ V1 વેગથી ગતિમાં છે, બીજો પદાર્થ V2 વેગથી ગતિમાં છે. V2 is less than V1. અને ફરીથી આ પહેલો પદાર્થ સંઘાત બાદના વેગ V1' અને V2'. બાળકો આની વાત છે સંઘાત પછીની વાત થાય છે. કયા? બીજા પદાર્થનો પહેલા પદાર્થની સાપેક્ષે વેગ. બાળકો આને આપણે રિલેટિવ વેલોસિટી કહીએ છીએ. બરાબર છે? એકનો બીજાની સાપેક્ષે વેગ એટલે રિલેટિવ વેલોસિટી. અને શું થાય? રિલેટિવ વેલોસિટી, સાપેક્ષ વેગ. બરાબર છે? અને બેટા વેલોસિટી ઓફ સેપરેશન અથવા સેપરેશન વેલોસિટી પણ કહેવામાં આવે છે. સેપરેશન વેલોસિટી તમે સમજો છો બાળકો? આ માની લો કે બીજો પદાર્થ ફાસ્ટ જાય છે, આ સ્લો આવે છે, આ ધીમો છે. રાઈટ બેટા? આ ધીમો છે અને આ ઝડપી છે. તો બેટા આ લોકો વચ્ચે સેપરેશન થશે, એટલા માટે આને સેપરેશન વેલોસિટી પણ કહેવામાં આવે છે. તમને લોકોને બેટા આ સમજાઈ ગયું? આ શું કહેવા માંગે છે ખબર પડી ગઈ? ઓકે, તો કે આના વિશે બેટા ખ્યાલ પહેલા વિડીયોમાં મેં આપ્યો જ હતો, તેમ છતાં પણ બેટા લખી દઉં છું. V12 શું છે? V12 એટલે V1 minus V2, એટલે સંઘાત પહેલા પદાર્થનો બીજા પદાર્થની સાપેક્ષે રાઈટ? તો આપણે બેટા રિલેટિવ વેલોસિટી છે. બરાબર? અહીંયા બેટા છે ને બીજો પદાર્થ તમારો ધીમો છે અને પહેલો પદાર્થ ઝડપી છે. તમે સમજો છો? આ બે વચ્ચેનું અંતર ઘટશે તો આને એપ્રોચ વેલોસિટી પણ કહીશું. એપ્રોચ, યસ, APP, એપ્રોચ વેલોસિટી. એમ કહી શકાય પહેલો પદાર્થ બીજા પદાર્થની એપ્રોચ કરે છે. તો આ પરિણામ બેટા ખૂબ અગત્યનું છે. સો પ્લીઝ આને યાદ રાખજો. E is equal to V'21 by V12. બરાબર છે? તો આટલી વસ્તુ બધા લખી દો, આપણે આગળ વધીએ. જો બાળકો, E બરાબર V'2 minus V'1 upon V1 minus V2. રાઈટ બેટા? ત્રણ કિસ્સાઓ જોઈશું. ફર્સ્ટ, E બરાબર 1. E બરાબર 1 નો અર્થ થયો બેટા V' બરાબર equal to V'2 minus V'1 is equal to V1 minus V2. તમને ખબર હોય તો ગયા વિડીયોની અંદર એક પરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાતમાં બેટા પરિણામ નંબર 3 થઈને આવતું. વેરી સોરી 3 થઈને આ પરિણામ આવતું હતું અને આની પર આપણે દાખલા પણ કરતા હતા. સંદેશો આ બરાબર આ થાય તો E બરાબર 1 થયો. એનો મતલબ એમ થયો
બાળકો આ કે છે કે તે સ્થિતિસ્થાપક સંઘાત છે. સ્થિતિસ્થાપક સંઘાત છે. બરાબર. અને E બરાબર 1 નો અર્થ થાય છે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત. સો બાળકો આ બે વસ્તુ યાદ રાખજો. જે સ્થિતિસ્થાપક સંઘાત એ બેટા સંપૂર્ણ સ્થિતિસ્થાપક નવું કહી શકાય. બરાબર. સ્થિતિસ્થાપક કો અથવા તો કમ્પ્લીટ ઇલાસ્ટિક કો. બરાબર. કમ્પ્લીટ અથવા તો પરફેક્ટ ઇલાસ્ટિક. પરફેક્ટ ઇલાસ્ટિક નવું કઈ નથી. રાઈટ છે? તો ધ્યાન રાખો. ઓકે બાળકો. ચાલો નંબર 2 બી. E બરાબર બાળકો 0 હોય ને, E બરાબર 0 એટલે તમને ખબર પડે E બરાબર 0 કેમ થશે? જ્યારે આનો અંશ 0 થશે તો. એટલે કહેવાનો મતલબ v'2 minus v'1 this thing is equal to 0 એટલે v'2 is equal to v'1. એટલે સંઘાત પછી બંને પદાર્થો સામાન્ય વેગથી ગતિ કરે. તેનો અર્થ શું થાય બાળકો? બહુ અગત્યનું. સંઘાત બાદ બંને પદાર્થ સામાન્ય મીન્સ કે એક જ સામાન્ય વેગ સાથે ગતિ કરે. આનો અર્થ બાળકો એવું થાય. બરાબર. તો બેટા આ પ્રકારની જે સંઘાત છે એ સંઘાતને આપણે કહીશું સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. તો બેટા સંપૂર્ણ સ્થિતિસ્થાપક માટે E બરાબર 1 છે અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક પરફેક્ટ ઇનઇલાસ્ટિક બરાબર. કે જેનામાંથી સંઘાત બાદ બંને પદાર્થના વેગ સામાન્ય વેગ સાથે ગતિ કરે. જો કે બેટા એક વસ્તુ યાદ રાખો, સામાન્ય રીતે E ની વેલ્યુ ના તો 0 હોય છે ના તો 1 હોય છે, પણ 0 કરતા વધારે અને 1 કરતા ઓછી આ જ હોય છે. એટલે કહેવાનો મતલબ આવું જે સંઘાત છે એ સંઘાતને આંશિક સ્થિતિસ્થાપક, બરાબર, આંશિક સ્થિતિસ્થાપક ઉપર લખું છું કે આને કહીશું આંશિક અસ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપક है ना. ग्लास अर्धो भरेलो હોય તો એને એમ પણ કહી શકાય ને ગ્લાસ અડધો ખાલી છે. રાઈટ. એટલે આંશિક સ્થિતિસ્થાપક અથવા આંશિક અસ્થિતિસ્થાપક ત્રણ પ્રકારના કેસ હોય છે. E બરાબર 0, E બરાબર 1 એમ છે. ખરેખર કેસ બે છે પણ આ બધી આદર્શ પરિસ્થિતિઓ છે. બાકી સામાન્ય રીતે બેટા આવું જ બનતું હોય છે. E ની વેલ્યુ 0 કરતા વધારે અને 1 કરતા ઓછું, એટલે આંશિક સ્થિતિસ્થાપક હોય અથવા તો આંશિક અસ્થિતિસ્થાપક. બોલો ખબર પડી ગઈ હે ને બેટા? આ કિસ્સા તો આપણે લાસ્ટ ટાઈમ ના વિડીયોમાં દાખલા આપણે જોયા છે. તમને E બરાબર 0 વાળો કિસ્સો એટલે કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક વાળો કિસ્સો તમને સમજાવું એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે. અને ત્યાર પછી બેટા આપણે આ આંશિક અસ્થિતિસ્થાપક પણ આપણે પછીથી સમજીશું. ઓકે. તો ફિલહાલ બેટા આપણું લખી નાખો, આપણે આગળ વધીએ. આપણે વાત કરી, મને તમને સમજાવું છે E બરાબર 0 વાળો કિસ્સો એટલે કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. જો બચ્ચો આવું થઈ શકે. ફોર એક્ઝામ્પલ એક બુલેટ છે અને આ બુલેટ સમજો અમુક વેગ સાથે ગતિમાં છે. તેની આગળ બેઠા છે ને એક મસ્ત મોટો લાકડાનો એક બ્લોક છે. આ લાકડાનો એક બ્લોક છે. આનું દળ m2 બેટા m1 ની સરખામણીમાં બહુ ભારે છે. આવું કઈ છે. તો બેટા સંઘાત બાદ શું થશે ખબર છે બેટા? સંઘાત બાદ શું થશે? આ જે બુલેટ છે એ બુલેટ આ બ્લોકની અંદર બાળકો ખૂબી જશે અને આખું આ તંત્ર તમને ખબર પડી ગઈ બેટા? બરાબર. આ ગોળી વત્તા બ્લોક થી બનતું આ તંત્ર એક સામાન્ય વેગ સાથે ગતિ કરશે. બોલો ખબર પડી? તો બેટા આ પ્રકારનું સંઘાત છે. આમાં કહી શકે ને બેટા સંઘાત બાદ પહેલો પદાર્થનો વેગ, સંઘાત બાદ બીજો પદાર્થનો બે સામાન્ય, બે એક જ અને તે જ છે. બોલો બાળક ખબર પડી? અને તમારે આ નક્કી કરવા માટે
સિમ્પલ વેગમાન સંરક્ષણ બેટા નિયમ વાપરી લેજો, બીજું કઈ નહીં કરતા. બરાબર, બહુ લાંબુ મગજ દોડાવવાનું નહીં, કારણ કે ગમે તે પ્રકારનો સંઘાત હોય સ્થિતિ વેગમાન સંરક્ષણ નિયમ બધે જ લાગે છે. રાઈટ બેટા? હે ને? તો તમે કહી શકો કે ભાઈ સંઘાત પહેલાનું વેગમાન, તો કે ભાઈ આ ગોળીને વેગમાન છે m1 into v, બ્લોકને વેગમાન તો 0 છે. સંઘાત બાદ તમે સમજો છો બેટા m1 અને m2 તે સાથે જ ચાલે છે. દળ ગુણ્યા વેગ એ જ ત્રણ દળ લીધું છે, આનું દળ m1, આખા દળ m2. બસ તો બેટા આમાંથી તમે v ને કરતા બનાવી લેશો એટલે તમારું કામ થઈ જશે. હે ને? આ વસ્તુ બધા યાદ રાખજો. તો આ હતું એક સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. ઓકે, લખી લો બેટા. ખૂબ અગત્યની બાબત, હવે આપણે ફરીથી એક પરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત પર બેટા આવી. તમને ખબર છે બેટા, એક પરિણામ આપણે વેગમાન સંરક્ષણથી મેળવેલું, અને તે હતું m1 v1 plus m2 v2 equal to m1 v1 plus m1 v1 dash plus m2 v2 dash. સંઘાત પહેલાનું કુલ વેગમાન, સંઘાત પછીનું કુલ વેગમાન બરાબર છે. આમાંથી બાળકો તમને ખબર હોય તો આ જે બે પદો છે એમાંથી આપણે m1 સામાન્ય કાઢવું હતું એટલે v1 minus v1 dash equal to બાકીના પદોમાંથી m2 કોમન કાઢો એટલે v2 dash minus v2 અને પરિણામ 1 કાઢવું હતું. બીજું જે પરિણામ છે આપણે ગતિ ઊર્જાનું સંરક્ષણ કરાવ્યું હતું, કારણ કે સંઘાત સ્થિતિસ્થાપક છે. બાળકો ગતિ ઊર્જાનું સંરક્ષણ કરાવીએ આપણે તો half m1 v1 square plus half m2 v2 square is equal to half m1 v1 dash square plus half m2 v2 dash square. આમાંથી કોણ બેટા? આ બે પદોમાંથી m1 કોમન કાઢો. તમે સમજી ગયા હશો 1/2 તો કોમન કેન્સલ થઈ જાય છે, એમાં કંઈ રહેતું નથી. m1 કોમન કાઢશો એટલે v1 square v1 dash square is equal to બાકીના પદમાંથી m2 કોમન કાઢો v2 dash minus v2 square. ઓકે બેટા, રિવિઝન જ થાય તમારું. એવું હોય તો ફટાફટ બેટા 1.5 અથવા 2 ની સ્પીડ પર જોઈને જરા ફટાફટ જોઈ લેજો. તો આ તમારું પરિણામ 2 હતું. મેં તમને કીધું કે બેટા 2 ભાગ્યા 1 કરી દો, હે ને? સમીકરણ 2 ભાગ્યા નહીં, 2 ભાગ્યા 1 કરો. તમારો m1 કેન્સલ થઈ જશે, માઇનસ આનો અવયવ પડશે, માઇનસ વાળો પદ આ જે છે નીચેથી કેન્સલ થઈ જશે. તમારી પાસે ઉપર એક પદ વધશે v1 માઇનસ પ્લસ માઇનસ વાળો પદ તો બેટા નીકળી જશે. સેમ અહીંયા m2 કેન્સલ થઈ જશે. આમાંથી પ્લસ વાળું પદ જે ખરું v2 ડેશ પ્લસ v2 વાળું પદ રહેશે, અને આ રીતે લખતા આપણે v1 માઇનસ v2 ઇક્વલ ટુ v2 ડેશ માઇનસ v1 ડેશ. આ પરિણામ નંબર 3. તમને ખબર છે બેટા આપણે આની ઉપર દાખલાઓ પણ ગણ્યા હતા. હું શું કરતો, એક આ પરિણામ ધ્યાનથી સાંભળજો, એક આ પરિણામનો ઉપયોગ કરતો અને એક આ પરિણામનો ઉપયોગ કરીને દાખલા કરતો. હવે બેટા હું તમને એક સમીકરણ એવું આપી દઈશ કે જેની અંદર સીધું v1 ડેશ v2 ડેશ આવે. v1 ડેશ સીધું હશે અને v2 ડેશ સીધું હશે. તમારે સમીકરણ લખવાના છે, સીધા સમીકરણ v1 ડેશ v2 ડેશના સમીકરણ ઉપયોગ કરીને દાખલા ગણવાના. હવે એ આપણે કઈ રીતે મેળવવાનું એ જોઈએ. આટલું પહેલા બધા લખી નાખો. v આપણું સમીકરણ આ રીતનું આવ્યું છે, એટલે v1 માઇનસ v2 ઇઝ ઇક્વલ ટુ v2 ડેશ માઇનસ v1 ડેશ. બેટા આમાંથી v2 ડેશ ની વેલ્યુ આ સમીકરણમાં મૂકી દો. એટલે v2 ડેશ એ શું થશે, તો v2 ડેશ ઇઝ ઇક્વલ ટુ v1 માઇનસ v2 પ્લસ v1 ડેશ બરાબર. અને સમીકરણ નંબર 0 કહી દો, હે 1 એની નીચે તો ડેશ સમીકરણ 0 માં મૂકો.
ओके बच्चों समझ में आया? आओ तो बेटा ये परिणाम આવી રીતે હશે m1 v1 plus m2 v2 equal to m1 v1 dash plus m2 v2 dash ને બદલે લખો v1 minus v2 plus v1 dash. ઓકે ચાલો બાળકો આ થશે m1 v1 dash plus m2 v1 આનું વિસ્તરણ આપો minus m2 v2 plus m2 v1 dash. ઓકે ફાઇન. હવે બચ્ચો શું કરશો? આપણે મેળવવાનું છે v1 dash હે ને બેટા? આ મેળવવાનું છે v1 dash. આપણી પાસે v1 dash વાળા બે પદ છે. આ બંને પદમાંથી બાળકો એક કામ કરો, v1 dash હવે કોમન કાઢી નાખો એટલે અંદર રહેશે m1 plus m2 બરાબર. આ બે પદમાંથી બેટા v1 dash કોમન કાઢો. હવે સમજો આ m1 v1 અને m2 v2 રાઈટ કરેલા પદો જોજો બાળકો. આ પદને આ બાજુ લઈ લો અને એમાંથી v1 કોમન કાઢી નાખો. તો v1 કોમન કાઢ્યું એટલે આ થશે m1, આ બાજુથી આવશે એટલે -m2 બરાબર. હવે બાળકો આ પદ જો અંડરલાઈન કરું, આ પદ અને આ પદ એને ભેગા કરો, એમાંથી દીકરા v2 કોમન કાઢી નાખો તો પ્લસ v2 શું કોમન કાઢશો બેટા? આ બાજુ આવશે એટલે એ પ્લસ m2 v2, આ બાજુ પ્લસ m2 v2 એટલે બે વખત m2 v2. બોલો ખ્યાલ આવી ગયો? ત્યાં સરખી રીતે ધ્યાન આપીને સમજી લેજો. તો v1 dash is equal to બેટા આ જે આપણે આને v1 dash ને કરતા બનાવીશું આ જે સમીકરણ, આ જે કૌંસ છે એ કૌંસ બંનેના છેદમાં આવશે. આના છેદમાં પણ મૂકજો, આના છેદમાં પણ મૂકજો એટલે સમીકરણ તમારું આવું થશે m1 minus m2 upon m1 plus m2 આ રીતે આ લખો તો વધારે સારું બરાબર into આ v1 plus 2 times m2 upon m1 plus m2 into v2. આ તમારું પરિણામ. આ તમને મળ્યું v1 dash. બચ્ચો સમજ में आ रहा है? લખી નાખો. તમને પરિણામ મળ્યું v1 dash is equal to m1 minus m2 upon m1 plus m2 into v1 plus 2 times m2 upon m1 plus m2 into v2. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે બાળકો તમારી પાસે જે સમીકરણ 3 હતું, હું તમને લખી આપું સમીકરણ 3 શું હતું? એ હતું v1 minus v2 is equal to v2 dash minus v1 dash. બેટા v1 dash ની વેલ્યુ આમાં મૂકી દો ઉપરના સમીકરણમાં. ઉપરના સમીકરણમાં v1 dash ની કિંમત મૂકી, ધ્યાનથી સાંભળજો બાળકો, મૂકી v2 dash મેળવો. અહીંયા બેટા આમાં v1 dash ની વેલ્યુ મૂકી દો અને v2 dash ને કરતા બનાવી દો બરાબર છે. તો આ વેલ્યુ આ રીતના આવશે m2 minus m1 upon m1 plus m2 into v2 plus બે વખત m1 upon m1 plus m2 into v1. તો બેટા આ બંને પરિણામ બહુ અગત્યના છે. આ બંને પરિણામ બાળકો બહુ અગત્યના છે, બંને યાદ કરી લેજો. ઓકે. જો બેટા યાદ રાખવાની ટ્રીક જોજો, કોઈ પણ એક યાદ રાખી લો m1 minus m2 upon m1 plus m2 into v1 plus 2 times m2 upon m1 plus m2 into v2. और v1 dash થી તમારે v1 dash થી તમારે v2 dash બેટા યાદ રાખવું હોય તો કઈ નથી કરવાનું, જ્યાં 1 છે ને બેટા ત્યાં 2 કરો અને જ્યાં 2 છે ત્યાં 1 કરી નાખો. જો m1 minus m2 તો આપણે લખવાનું m2 minus m1. અહીંયા તમે m2 plus m1 લખો કે m1 plus m2 લખો, કોઈ ફરક નહીં પડતો કારણ કે સરવાળો છે એટલે અહીંયા કોઈ ચેન્જીસ ના પડશે. આવશે v1 ની જગ્યાએ v2 2 આને નહીં બદલતા બેટા, સફિક્સ ને બદલવાનું બરાબર. m1 છે ત્યાં m2 કરો, જ્યાં m2 છે ત્યાં m1 કરો, જ્યાં v1 છે ત્યાં v2 કરો, જ્યાં v2 છે ત્યાં v1 કરો. બોલો સમજાઈ ગયું? બાકીના કોઈ ચેન્જીસ નહીં કરતા, તમારું સમીકરણ એમને મળી જશે. બેટા આ સમીકરણ તમને લોકોને બોર્ડની એક્ઝામમાં પ્રૂવ કરવા માટે પણ પૂછે છે 4 માર્ક્સમાં બરાબર છે. તો બેટા સમીકરણ બરાબર તૈયાર કરી નાખજો અને મેથડ બરાબર લખજો. ઓકે ચાલો લખી નાખો. જો બાળકો એક સિમ્પલ જો એક્ઝામ્પલ લઉં છું,
સાંભળજો, સમજો આ પદાર્થ 2 kg નો છે, આ 3 kg નો છે, આ 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે અને આ સમજો 2 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. ઓકે, તમને પૂછ્યા છે સંઘાત બાદ તેમના વેગ. આ પહેલો પદાર્થ, આ બીજો પદાર્થ, સંઘાત બાદ પહેલા પદાર્થનો વેગ v1 બીજા પદાર્થનો વેગ v2. બેટા સંઘાત એક પરિમાણિક અને સ્થિતિસ્થાપક સંઘાત છે એમ કહી દેવામાં આવે તો તમારે કોઈ માથાકૂટ નહીં કરે, સીધો સૂત્ર વાપરવાનું. v1 is equal to m1 minus m2 upon m1 plus m2 into v1 plus 2 times m2 upon m1 plus m2 into v2. બરાબર? જસ્ટ ફટાફટ છે. m1 ની વેલ્યુ 2, m2 ની વેલ્યુ 3, 2 વત્તા 3 ના છે into 5, આ 5 પ્લસ 2 વખત m2 બરાબર 2 plus 3 into v2 2. બેટા પ્લસ માઇનસ સાઇન જોવાનું. આ બાળકો યાદ રાખજો, પ્લસ માઇનસ સાઇન જોવાનું. અત્યારે આ સમજો જમણી બાજુ છે, આ જ વસ્તુ જો જમણી બાજુ ન આપી હોય એમ કે ભાઈ ડાબી બાજુ 2 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે તો બેટા તમારે અહીંયા -2 મૂકવું પડે, ધ્યાન રાખજો. ખ્યાલ આવી ગયો? બરાબર છે, એટલે ભૂલ નહીં કરતા, ધ્યાનથી સમજો. વેગ સદિશ રાશિ છે. આપણે જે થિયરી જે આ સમીકરણ સાબિત કર્યું તેની અંદર બંને વેગ આપણે જમણી બાજુ લીધા છે અને આ સમીકરણ આપ્યું છે. એટલે કોઈ એક વેગ ડાબી બાજુ આવે તો તમારે બેટા નિશાની બદલી નાખવાની. ઓકે, સો પ્લીઝ અહીંયા તો મારે જો કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, આપણે જમણી બાજુ જ 2 છે. ઓકે, ચાલો. તો બાળકો આને સોલ્વ કરી નાખો એટલે આ થશે 3 એટલે -1 એટલે ઉપર -5 ના છેદમાં 5 પ્લસ 3 દુ 6 ના છેદમાં 5 ગુણ્યા 2. આ કેન્સલ, -1 પ્લસ 12/5 બરાબર, 12/5 એટલે -5 વત્તા 12 એટલે 7/5 બરાબર ને? ઓકે, તો બેટા આ થયું તમારું v1 7.5 એટલે 1.4 રાઈટ છે બાળકો? 1.4 મીટર પર સેકન્ડના વેગથી તે ગતિ કરશે. રાઈટ છે? કોઈ ભૂલ નથી થતી ને? 2 - 1 માઇનસ જો અહીંયા ભૂલ થઈ એ બરાબર છે. -1 × 5 એટલે -5 ઓકે છે. 3 + 2 એટલે 5, 3 દુ 6 અને 2. ઓકે, ડાયરેક્ટલી કર્યું હોત તો 24 હે ને? 24 એટલે 2.4. ચાલો ઓકે છે. ઓકે, તો બેટા -5 + 12 એટલે +7/5. ઓકે, અને એ બેટા v2 પણ શોધી કાઢો. v2 m2 minus m1 upon m1 plus m2 into v2 plus 2 times m1 upon m1 plus m2 into v1. Okay, check. m2 minus m1 3 minus 2 upon 2 plus 3 into v2. v2 બાળકો 2 plus 2 into m1 2 upon 2 plus 3 into v1 એટલે 5. તો આ થશે બેટા 1 એટલે 2 divided by 5 plus 2 5 10 તો 20 20/5 બરાબર. એટલે આ થશે 22/5 એટલે 44 હા 22/5 એટલે 44/10 એટલે 4.4. ઓકે, 4.4 મીટર પર સેકન્ડ. રાઈટ, બેટા આ રીતે ડાયરેક્ટ સૂત્ર મૂકીને હવે તમે કેલ્ક્યુલેટ કરી શકશો. બરાબર, વસ્તુ સમજાતી હશે ને દીકરા? ઓકે, ચાલો દાખલો કોપી નહીં કરતા, જાતે લખજો હે ને? હવે બેટા છે ને એક પરિમાણ સ્થિતિસ્થાપક સંઘાતના આપણે ખાસ કિસ્સાઓ જોઈએ. ખાસ કિસ્સા. ઓકે, જો બરાબર પહેલો કિસ્સો m1 equal to m2 એટલે એક જેવા બે પદાર્થ. બરાબર, એક જેવા બે પદાર્થ. ઓકે, ચાર બાળકો આનું દળ પણ એમ છે, આનું દળ પણ એમ છે. આ v1 વેગથી ગતિમાં છે અને આ v2 વેગથી ગતિમાં છે અને આ એકબીજા સાથે અથડાય છે. તો અથડાવાનું પછી શું થશે? એના વેગ તમારે શોધવાના છે v1 અને બાળકો v2. આવો જો બાળકો v1 ની વાત કરીએ તો સીધે આપણે m1 minus m2 upon m1 plus m2 into v1
પ્લસ 2m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v2. રાઈટ છે? અચ્છા બેટા m1 બરાબર m2 મૂકી દેજો અને ઇક્વલ ટુ m. બેટા આ બાદબાકી તો જતી રહેશે એટલે આ પદ તો ગયું. યસ 2 ઇન્ટુ m2 એટલે m, નીચે m પ્લસ m એટલે 2 ઇન્ટુ v2. તો આ 2m બેટા 2m કેન્સલ કરી નાખીએ એટલે સાબિત કર્યું કે v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ v2. આ શું કહે છે? સંઘાત બાદ પહેલા પદાર્થનો વેગ એ સંઘાત પહેલાના બીજા પદાર્થના વેગ જેટલો છે. બહુ અગત્ય, ખૂબ અગત્ય. સંઘાત બાદ પહેલા પદાર્થનો વેગ એ સંઘાત પહેલા બીજા પદાર્થના વેગ જેટલો છે. યાદ રાખજો. અને બાળકો હવે આપણે v2 ડેશ શોધીએ તો v2 ડેશ એટલે m2 minus m1 upon m1 plus m2 into v2 plus 2 વખત m1 upon m1 plus m2 into v1. આવો બાળકો ફરીથી m1 અને m2 બે સરખા m મૂકી દો તો બાળકો આ તો 0 થઈ જશે, બાદબાકી છે તો 0 થઈ જશે. આ બાજુ આવો v2 dash is equal to 2m, નીચે m plus m ફરીથી 2m into v1. તો આ 2m તમારે કેન્સલ થઈ ગયા. તો આ શું કહે છે? સંઘાત બાદ હવે બીજા પદાર્થનો વેગ એ સંઘાત પહેલા પદાર્થનો વેગ જેટલો છે. બહુ અગત્ય. આમાં બેટા આપણે શીખવા મળ્યું કે એક જેવા પદાર્થો હોય છે ત્યારે એ લોકો વેગ ઇન્ટરચેન્જ કરે છે. તમે એક કામ કરો, લખી નાખો, હું તમને આગળ સમજાવું. આ ખરેખર શું કહેવા માંગે છે કે સંઘાત બાદ પહેલા પદાર્થનો વેગ એક સંઘાત પહેલા બીજા પદાર્થના વેગ જેટલો હોય, સંઘાત બાદ બીજા પદાર્થનો વેગ સંઘાત પહેલા પદાર્થનો વેગ જેટલો થાય. હજુ સમજાવવું હોય તો ફરીથી સાંભળજો. આ છે v1 બાળકો, આ છે v2. સંઘાત બાદ પહેલા પદાર્થનો વેગ એ સંઘાત પહેલા બીજા પદાર્થના વેગ જેટલો થાય અને સંઘાત પછી બીજા પદાર્થનો વેગ એક સંઘાત પહેલા પદાર્થના વેગ જેટલો થાય. ફોર એક્ઝામ્પલ સમજો આ 2 kg છે, આ પણ 2 kg છે. આનો વેગ 5 મીટર પર સેકન્ડ છે અને આ સમજો 10 મીટર પર સેકન્ડ છે. તો કોઈ મગજમારી નહીં કરો બેટા. સંઘાત બાદ પહેલા પદાર્થનો વેગ સંઘાત પહેલાના બીજા પદાર્થના વેગ એટલે આ 10 થશે અને બાળકો આ થશે 5. બરાબર? એટલે એ લોકો વેલોસિટી એક્સચેન્જ કરે છે. એટલે વેગના મૂલ્યોની અથવા વેગની અદલા બદલી કરે છે. બસ અદલા બદલી કરે છે. બસ આટલું છે. બરાબર? આવા દાખલા બેટા હોય તો સીધા માર્ક્સ મેળવવાનું થાય. જો વસ્તુ એમસીક્યુ ની અંદર આવી તો કોઈ ગણતરી જ નથી, ખાલી આપણો કોમન સેન્સ કામ કરી રહ્યો છે. બરાબર બેટા? આ ત્યારે જ સાચું છે જ્યારે બરાબર એક જેવા બે પદાર્થ હોય તો જ આ કન્ડિશન હોવી જરૂરી છે. હે ને? તો જ બેટા સાચું છે. સો પ્લીઝ આ વસ્તુ યાદ રાખજો. તમે થોડાક એક્ઝામ્પલ પણ કરાવું છું આની પર, જોઈએ આપણે. લો બાળકો એક્ઝામ્પલ સમજો. બાળકો આ એક રિંગ છે, એની અંદર બે પડકા પૂરેલા છે. બંને પડકા એક જેવા છે. આનું દર્પણ આનું દર્પણ. હે ને બેટા? આને છે ને 2v વેગથી ફેંકવામાં આવે છે અને આને v વેગથી, અને v વેગથી 2 વેગથી આના કરતા અડધા વેગથી આને ફેંકવામાં આવે છે. પ્રશ્ન આપણો એ રીતના છે, સાંભળો, કે કેટલી સંઘાત બાદ આ બે મણકા એક બીજાને આ જ સ્થળે, અને હું એ નામ સ્થળે પાછા મળશે. મજા આવશે. ટ્રાય કરશો તો વિડીયો બેટા પોઝ કરો અને એટલીસ્ટ 1 મિનિટ વિચાર તો કરો. ચાલો આવી જાઓ બાળકો. એકદમ સિમ્પલ કામ કરવાનું. 2v અને v, એકનો વેગ 2v છે, બીજાનો v છે, તો કમ્બાઈન વેગ કઈ થઈ બેટા? આ કામ કરો અને 3 સરખા ભાગમાં વહેંચી નાખો.
આખો જે ચાપ છે ને એ ચાપને 3 સરખા ભાગમાં વહેંચી નાખો. જો બાળકો કઈ તારીખ 3 એટલે 3 સમજી ગયા ને? 360 હોય તેના 3 સરખા ભાગ કરીએ એટલે 120 થાય ને દીકરા? હા, 3 સરખા ભાગોની અંદર વહેંચી નાખો બાળકો. બરાબર? ચાલો, આ સ્થાનને કહીએ બી, આ સ્થાનને કહીએ સી. હવે તમે લોકોને તરત આઈડિયા આવી ગયો છે, સરસ સમજાઈ ગયું. આ 2v છે અને આ v છે એટલે આ બેટા છે ને મોટું અંતર કાપશે. આ 2, આ 1 અને 2 અંતર કાપશે, જ્યારે આ એક જ અંતર કાપશે કારણ કે આનું વેગ v છે. બોલો, ખબર પડી કે આ શોર્ટકટ યાદ રાખો. આ બમણું વેગ કારણ કે એનો વેગ જ 2v છે. આ એક જ વેગ કાપશે. આ 2 ભાગ, આ એક જ ભાગ કાપશે. તો ક્યાં અથડાયા લોકો? સી આગળ અથડાય બેટા. તો એક અથડામણ પૂરી થઈ. એક પહેલી અથડામણ થશે સી આગળ, આ ફર્સ્ટ. હવે બેટા અહીંયા અથડાશે ને, એટલે તમે છે ને એક જેવા 2 મણકા છે, હે ને? સાંભળજો, એક જેવા મણકા છે. હવે બાળકો મણકા એક જેવા હોય ને એટલે એ વેગ ની અદલા બદલી કરે બાળકો. અદલા બદલી કરે, અદલા બદલી, હા, અદલા બદલી કરશે. એટલે આ 2v છે તો બેટા એ આગળના, જો આનો વેગ 2v હતો તો હવે બેટા આગળનાને 2v આપી દેશે અને પોતે હવે એનો વેગ રાખશે. એટલે આ તમારો 1 હતો. જો આ 1 પાસે 2v હતો, હવે 2 પાસે 2v થઈ ગયો. બરાબર ને? ચાલો, તો એક અથડામણ થઈ બાળકો. હવે આને 2v છે તો બેટા આ 2 ભાગ કાપશે, એક આ અને એક આ. એટલે હવે અથડામણ ક્યાં થશે? b પાસે. એટલે સેકન્ડ અથડામણ b પાસે થશે. ઓકે, સમજાય? આ એક અહીંયા આવશે અને 2 આખો ફરીને અહીંયા આવી ગયો. પાછી બેટા અદલા બદલી થશે, વેગની ફરીથી અદલા બદલી થશે. એટલે એક પાસે 2v હતો તો એક પાસે હવે 2v આવશે અને આની પાસે v આવશે. v આવે એટલે આ છે ને હવે એક ભાગ આગળ આવશે અને આ 2 ભાગ આગળ આવશે. પાછા તમે ક્યાં પહોંચી ગયા? એ પર પહોંચી ગયા. ઓકે, તમને એ જ કીધું છે કે એ સ્થાને પાછા ક્યારે મળશો? કેટલી સંઘાત બાદ? તો સર આ પહેલી સંઘાત અને આ બીજી સંઘાત, કુલ 2 સંઘાત બાદ. બોલો, ખબર પડી ગઈ? 2 સંઘાત કુલ, હા, જવાબ તો લખવાનો 2 સંઘાત બાદ એ લોકો ભેગા થશે. આઈ થિંક તમને મજા આવી હશે અને તમે લોકોને આનો ક્રાઇટેરિયા બી ખબર પડી ગઈ હશે. સર મને આવડી ગયું. દાખલા તરીકે એક વેગ 3v અને બીજો v હોય, બરાબર? સરવાળો 4v થાય તો બેટા આખા ચાપને 4 સરખા ભાગમાં વહેંચી નાખો. આ કોન્સેપ્ટ આ સ્ટ્રીક યાદ. આ એક બ્લોક, આ તેના જેવો જ બાળકો બીજો બ્લોક, વચ્ચે એક સ્ટ્રિંગ છે અને ફરીથી એક બ્લોક. આ બ્લોક A, B અને C, 3 બ્લોક છે. ત્રણે બેટા એક જેવા છે. એટલે આનું દળપણ એક, આનું દળપણ એક, આનું દળપણ. થાય છે શું બેટા? આ જે બ્લોક છે એ બ્લોકને સમજો કે v વેગથી એને ગતિ આપવામાં આવે છે. એટલે બેટા એ b સાથે અથડાશે અને પછી સ્પ્રિંગ દબાશે, આગળ વધે સ્પ્રિંગ દબાશે. બરાબર? સમજાય છે? બીજી વસ્તુ યાદ રાખો, આ જે સપાટી છે એ સપાટી સાવ લીસી સપાટી છે. એટલે તમારે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ધ્યાનમાં લેવાનું નથી. પ્રશ્ન બાળકો આપણે એમ પૂછ્યું કે સ્પ્રિંગ બચ્ચો મહત્તમ કેટલી દબાશે? પ્રશ્ન છે, સ્પ્રિંગ મેક્સિમમ કેટલી દબાશે? ઓકે, મસ્ત દાખલો છે આપણો. બાળકો જરા વ્યવસ્થિત શાંતિથી સાંભળજો. જો પહેલી વસ્તુ તો કે આ એ બ્લોક v વેગથી ગતિ કરે અને b સાથે અથડાય, બંને બ્લોક એક જેવા છે એટલે આ લોકો શું કરશે બેટા? વેલોસિટી એક્સચેન્જ કરશે, હે ને? એટલે b શરૂઆતમાં રેસ્ટ ઉપર છે ને બાળકો, તો સ્થિર છે, બરાબર? તો એ સ્થિર થઈ જશે અને b ને b વેગ મળી જશે. બોલો, ખ્યાલ આવી ગયો? તો પરિસ્થિતિ બેટા હવે આવું થશે, તમારો a તો ઊભો રહી જશે, એ બેટા હવે રેસ્ટ પર આવી જશે, અદલાબદલી કરી નાનો વેગ આનો મળી છે અને આ છે ને બેટા b એને v વેગ પ્રાપ્ત કરશે. હવે પરિસ્થિતિ બાળકો આવી થશે. બોલો, આટલું તો ખબર પડી ગઈ? હવે બેટા મજાની વાત હવે થશે. આ b એ v વેગ પ્રાપ્ત કર્યો એટલે આ બ્લોક અંદર ખસે એટલે સ્પ્રિંગને દબાવશે. દબાવે, આ સ્પ્રિંગને દબાવે
એટલે તમે સમજી ગયા સ્પ્રિંગની અંદર સ્થિતિસ્થાપક કે સ્થિતિ ઉર્જા સંગ્રહ થશે અને પુનઃસ્થાપક બળ એને પાછી રિલીઝ કરશે, ખોલશે. ખબર પડે છે બેટા? પુનઃસ્થાપક બળ લાગશે. બરાબર, આપણે F - kx જેને કહીએ છીએ, હે ને? બરાબર. પુનઃસ્થાપક બળની દિશા એ સ્પ્રિંગમાં લંબાઈમાં થતા ફેરફારની ઉલટી દિશામાં છે. તમે એને દબાય અંદર, આ બ્લોક અંદર સ્પ્રિંગ દબાય એટલે પુનઃસ્થાપક બળ લાગશે. હવે બીજી એક વસ્તુ, આ પુનઃસ્થાપક બળ ખાલી આ દિશામાં નહીં પણ બંને દિશામાં લાગશે. કારણ કે સ્પ્રિંગ ખુલે તો કઈ દિશામાં દબાઈ ના જોઈએ કે ભાઈ આ દબાય તો મારે આ દિશામાં, આ છેડો પણ ખુલ્લો છે. જો બાળકો તમે નોર્મલી આવું શીખતા હો છો, આમ દબાવો તો તમે આ તરફ પુનઃસ્થાપક બળ અનુભવ થાય. પણ બેટા પુનઃસ્થાપક બળ દિવાલ ઉપર પણ લાગતું હોય છે. આ તો દિવાલ ખસે એમ નથી એટલા માટે, પણ આ કેસમાં બાળકો શું થશે ખબર છે? આ સ્પ્રિંગ દબાય, આ સ્પ્રિંગ દબાય એટલે પુનઃસ્થાપક બળ લાગશે. અને પુનઃસ્થાપક બળ બેટા બંને ડાયરેક્શનમાં લાગશે. આટલા સુધી ખબર પડે? હવે બંને દિશામાં પુનઃસ્થાપક બળ લાગે ને બાળકો, એટલે આની ગતિની ઓપોઝિટ દિશામાં બળ લાગે. એટલે આને છે ને બેટા એ પ્રતિપ્રવેગી ગતિ કરાવશે. એટલે એનો વેગ સમય સાથે ઘટશે. આ વેગ સમય સાથે ઘટશે. એટલે બીની ગતિ પ્રતિપ્રવેગી થશે. બરાબર. તો સી છે ને સ્થિર છે પણ લીસી સપાટી પર છે. હવે એને પુનઃસ્થાપક બળ આમ લાગે, સમજાય છે? તો એને ગતિ મળશે. એટલે આ સ્થિર સ્થિતિમાંથી બેટા ગતિ મળશે અને બળ લાગશે, સમજાય છે? એટલે આની ગતિ પ્રવેગી થશે. પ્રવેગી ગતિ, એની ગતિ પ્રતિપ્રવેગી, બીની ગતિ તો સીની ગતિ એ પ્રવેગી થશે. એટલે આનો વેગ સમય સાથે વધશે. આટલી કન્ડિશન બધા બરાબર સમજાય? આનો વેગ સમય સાથે ઘટશે, આનો વધશે. ખબર પડી? આ પરિસ્થિતિ ક્યાં સુધી ચાલુ રહેશે બેટા? આ પરિસ્થિતિ ક્યાં સુધી ચાલુ રહેશે? જ્યાં સુધી આ બંનેના વેગ સરખા ન થઈ જાય ત્યાં સુધી. આનો વેગ ઘટે છે, v થી ઘટે છે, આનો વેગ 0 થી વધે છે. સમજ પડે છે? બરાબર છે? હા, આટલે સુધી ખબર પડી ગઈ? હવે આવી પરિસ્થિતિ ક્યાં સુધી ચાલુ રહેશે? જ્યાં સુધી બંનેના વેગ સરખા ન થઈ જાય ત્યાં સુધી. જ્યારે બંનેના વેગ સરખા થઈ જાય એટલે જેટલા વેગથી આ આગળ આવે છે એટલા જ વેગથી આ પણ આગળ આવે છે. જોજો બેટા, બ્લોક જે બી છે એ બી આગળ જ આવે છે. ખાલી એટલું છે કે તેનો વેગ સમય સાથે ઘટે છે. આ એ પણ આગળ જ જાય છે, ખાલી એટલું છે કે એનો વેગ સમય સાથે વધે છે. વાતમાં ખબર પડી ગઈ? એક સમય એવો આવશે જ્યારે બંનેનો વેગ સરખો થઈ જશે ને, જેટલા સમયમાં જેટલું અંતર આ કાપે એટલા સમયમાં એટલું અંતર આ પણ કાપે. જો આમ કાપે, આને જે આ જ હાથને જો, આને પણ જો, જેટલા સમયમાં જેટલું અંતર આ હાથ કાપે એટલા સમયમાં આ હાથ પણ કાપે. એટલે કહેવાનો મતલબ બી અને સી સમાન વેગથી ખસે. બરાબર છે? પછી પુનઃસ્થાપક બળ નહીં ઉત્પન્ન થાય, કારણ કે રિલેટિવ સાપેક્ષ વેગ તો 0 થઈ ગયો. સ્પ્રિંગ એના કરતા વધારે હવે નહીં દબાશે. બરાબર છે? દબાઈ ક્યારે બેટા? આ આગળ વધે છે પણ સ્લો છે, હે ને? 1 મિનિટ તમે એક કામ કરો, આટલું તમે લખી નાખો, હું ભૂસી કાઢું. તમને 3 પરિસ્થિતિ બતાવ, તમે તો સમજી જશો. સમજો બેટા, આનો વેગ 5 મીટર પર સેકન્ડ છે શરૂઆતમાં, અને આ ભાઈ 0 છે. એટલે બેટા દબાય એટલે બેટા પુનઃસ્થાપક બળ લાગ્યું. બરાબર ને? બંને દિશામાં લખો, આખું લખો. ચાલો, પુનઃસ્થાપક બળ બંને ડાયરેક્શનમાં લાગ્યું. એટલે આ વેગ બેટા છે સમય સાથે ઘટશે અને આનો 0 વેગ છે એ વધશે. ખ્યાલ આવી? સમજો આનો વેગ ઘટીને બાળકો થઈ ગયો 3 મીટર પર સેકન્ડ. કેટલો થયો? 3. આનો વેગ થયો 2 મીટર પર સેકન્ડ. તો હજુ આ ફાસ્ટ છે, આ ઝડપી છે, આની સરખા આ ધીમો છે. તો બેટા આ સ્પ્રિંગ હજી દબાશે. આમાં તો દબાવવાની છે, આ 0 છે ને, આ 5 મીટર પર સેકન્ડ, એટલે આમાં તો દબાશે જ. હજુ આની સાપેક્ષ વેગ છે. તમે સમજો છો કે બી નું વેગ સી ની સાપેક્ષે 1 મીટર પર સેકન્ડ છે. તો
3 માંથી 2 બાદ કરો એટલે આને સ્થિર રાખીએ તો આ હજુ આની સાપેક્ષે હજુ 1 મીટર પર સેકન્ડ જેટલો વેગ ધરાવે છે. આ 2 જેવા 3 છે, આની સાપેક્ષે હજુ 1 એટલે આ સ્પ્રિંગ હજુ અંદર દબાય છે. બરાબર છે. પણ જ્યારે આનો વેગ સમજો 2.5 મીટર પર સેકન્ડ અને આ પણ 2.5 મીટર પર સેકન્ડ થઈ ગયો, સ્પ્રિંગ તો દબાયેલી જ છે, અહીંયા પણ દબાય છે, અહીંયા પણ દબાય છે, પણ આ પરિસ્થિતિની અંદર હવે નહીં દબાશે. જેટલી દબાવવાની હતી એટલી દબાઈ ચૂકી છે, હવે નહીં દબાય. કેમ ન દબાય? કારણ કે રિલેટિવ વેલોસિટી 0 થઈ ગયો બેટા. બી નો સી ની સાપેક્ષે વેગ 0, કારણ કે આ જેટલું આગળ જશે આ પણ એટલા સમય એટલી જ આગળ જાય છે. હવે દબાવવાનો પ્રશ્ન જ નથી. સ્પ્રિંગ દબાશે ક્યારે? કંઈક સાપેક્ષ વેલોસિટી હોય તો. આ ધીમો ને ઝડપી હોય તો સ્પ્રિંગ દબાય. બંને એક જ ઝડપે ગતિ કરે તો હવે નહીં દબાશે. વાતમાં ખબર પડી કે સમજાય છે ને? આ છે મહત્તમ દબાશે. આ સ્થિતિમાં મહત્તમ દબાઈ હશે, દબાય છે, સોરી મેક્સિમમ બેટા આ સ્થિતિમાં દબાશે. એટલે બંનેનો વેગ સરખો હશે ત્યારે દબાય. બરાબર છે ને? બેટા હવે ચાલ્યા કરશે, આટલા વેગથી ચાલ્યા કરશે, કારણ કે સપાટી તમને ખબર છે NLEC છે. આઈ હોપ કે તમને લોકોને પિક્ચર એકદમ ક્લિયર થઈ ગયું હશે. એકદમ એટલે એકદમ ક્લિયર. લખી નાખવું, તમે દાખલો ગણાવી દો. આ તમારે બેટા લખવાનું નથી, પરીક્ષામાં નથી લખવાનું. આ થાય તમે સમજૂતી માટે મેં લખ્યું છે. ઓકે, એટલે કહેવાનો મતલબ એમ, જ્યારે બી નો સી ની સાપેક્ષે વેગ 0 થઈ જશે. સાપેક્ષ વેગ 0 અથવા બંને બ્લોક સમાન વેગ પ્રાપ્ત કરે છે. સમાન વેગ મેળવે ત્યારે તેવી સ્થિતિમાં સ્પ્રિંગ મહત્તમ દબાશે. બોલો, ખબર પડી? હવે એ પરિસ્થિતિ, ધારો કે આ સ્થિતિમાં આવી સ્થિતિમાં બંને બ્લોક્સ નો સામાન્ય વેગ v ડેશ. ઓકે, એટલે બંને બેટા v ડેશ વેગથી ગતિ કરે છે. તો આપણે વેગમાન સંરક્ષણ નિયમ લગાડીએ. વેગમાન સંરક્ષણ નિયમ લગાડીએ. કઈ પરિસ્થિતિ માટે લગાડવાનો છે જોઈ લેજો બાળકો. આ આપણો બ્લોક બી, આ બ્લોક સી. શરૂઆતમાં બ્લોક એ કેટલો વેગ પ્રાપ્ત કર્યો? v વેગથી ગતિ કરીને આવેલો બેટા, ત્યારે આનો વેગ 0 હતો અને સ્પ્રિંગ તેની સામાન્ય સ્થિતિમાં હતી, હે ને? સ્પ્રિંગ સામાન્ય સ્થિતિમાં હતી. પછી તો શું થયું બાળકો? આ બી અને સી, આનો વેગ પણ v ડેશ, આનો વેગ પણ v ડેશ. બરાબર. અને અહીંયા આ સ્થિતિમાં સ્પ્રિંગ મહત્તમ દબાય છે. બરાબર. અહીંયા બેટા વેગમાન સંરક્ષણ લગાડી દેવાનું છે. હા, તો બેટા આ ત્રણ વેગમાન, તો બી નું વેગમાન m ઇન્ટુ v, સી નું વેગમાન તો 0, આનું વેગમાન m ઇન્ટુ v ડેશ, આનું વેગમાન પણ m ઇન્ટુ v ડેશ. બધા જમણી બાજુ છે બેટા, એટલે પ્લસ લખવાનું છે, દિશામાં લોચા નહીં પડતો. તો બેટા આમાંથી m કોમન, n કેન્સલ, તો v ઇઝ ઇક્વલ ટુ 2v ડેશ, so v ડેશ ઇઝ ઇક્વલ ટુ v બાય 2. v બાય 2 વેગ પ્રાપ્ત કરશે. બોલો, ખબર પડી ગઈ બાળકો? ખબર? સપાટ મેક્સિમમ કેટલી દબાશે તે શોધવાનું છે. ચિંતા નહીં કરો, એ પણ આપણે મેળવી લઈએ. આટલું લખી નાખો. બરાબર. આપણી શરૂઆતની સ્થિતિ બાળકો આ રીતના હતી, હે ને?
આ A B અને C એ v વેગથી ગતિમાં હતો અને આ બધા સ્થિર હતા. આ પણ સ્થિર અને આ પણ સ્થિર, બરાબર. એટલે v નો વેગ પણ 0 હતો અને c નો વેગ પણ 0. આ પરિસ્થિતિ થી બાળકો આપણે આ પરિસ્થિતિમાં આવ્યા. હવે આ b સોરી આ c. ફાઇનલી બેટા આ v/2 વેગથી ગતિમાં છે અને c પણ v/2 વેગથી ગતિમાં છે અને તમારો a જે ખરો એનો વેગ 0 છે અને અહીંયા બેટા મેક્સિમમ દબાય છે x બરાબર. એટલે જે સ્પ્રિંગ દબાય છે તે સ્પ્રિંગમાં આવતું સંકોચન, સ્પ્રિંગનું મહત્તમ સંકોચન જે તમે શોધવા માંગો છો. ઓકે, ચાલો થઈ જાય. પણ એક કામ કરો, આ તમારી શરૂઆતની સ્થિતિ, બરાબર, શરૂઆતની સ્થિતિ અને આ તમારી ફાઇનલ સ્થિતિ. ઊર્જા સંરક્ષણ બેટા લગાડી દો, એનર્જી કન્ઝર્વેશન લગાડી દો. શરૂઆતમાં બ્લોક A ની ગતિ ઊર્જા છે તો હાફ mv². જો લે બેટા, હાફ આનું દળ m અને પેલો v². બ્લોક B ની કોઈ ઊર્જા નથી, C ની કોઈ ઊર્જા નથી અને સ્પ્રિંગ તમને ખબર છે સામાન્ય સ્થિતિમાં છે એટલે એને પણ કોઈ ઊર્જા નથી. ક્લિયર થાય છે દીકરા? ક્લિયર થઈ ગઈ? હા. અહીંયા વાત કરીએ પછી તો A ની કોઈ ઊર્જા નથી, સ્થિર થઈ ગયું છે. B ની ગતિ ઊર્જા છે હાફ m v/2 તેનું પ્લસ આને પણ ગતિ ઊર્જા છે હાફ m v/2 તેનું પ્લસ આ સ્પ્રિંગ દબાય છે બેટા, દબાય છે. તો સ્પ્રિંગ દબાય તો તેની અંદર સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા હોય 1/2 kx². હા, સ્પ્રિંગનો બળ અચળાંક k કહી દેવામાં આવ્યું છે બાળકો. k સ્પ્રિંગનો બળ અચળાંક છે એ કહી દેવામાં આવ્યું છે. સોરી, મારાથી પહેલા ન લખાયું, એ કહી દેવાનું અને આપણે આમાંથી x શોધવાનું છે. સૌથી પહેલા તો 1/2 બધામાં છે એને કાઢી નાખો, બરાબર. અચ્છા, v², અચ્છા એ તો નહીં નીકળશે, કઈ વાંધો નહીં. તો બાળકો અહીંયા mv² આ બાજુથી આવો માઇનસ mv²/4. આ બાજુ આવશે ફરીથી માઇનસ mv²/4 ઇઝ ઇક્વલ ટુ kx². રાઈટ? અહીંયા ઉપર ગણીએ આપણે, એનો મતલબ થયો kx² ઇઝ ઇક્વલ ટુ, બરાબર. જો બરાબર સિમ્પલ લખીએ તો mv² માઇનસ આ એકને એક બે પદ છે બેટા, તો બે વખત એટલે mv²/2 થઈ જશે. -1/4 -1/4 એટલે -1/2 થશે. બે વખત ગુણી નાખો એકને, એટલે આ થશે બેટા mv²/2 kx². so x is become mv²/2k અને તેનું વર્ગમૂળ. આ પ્રશ્ન અહીંયા પૂરો થાય. બરાબર, સમજાયું દીકરા? એવું હોય તો થોડોક વિડીયો આગળ લઈ જઈને ફરીથી એકવાર જરા સાંભળી લેજો. ઓકે, m1 is double greater than m2. ફોર એક્ઝામ્પલ, પહેલો પદાર્થ ટ્રક છે અને તે v1 વેગથી ગતિમાં છે. બીજો પદાર્થ એ બેટા કોઈ સાયકલ છે. ઓકે, સાયકલ, સોરી, બીજો પદાર્થ બાળકો સાયકલ છે અને સમજો સાયકલ રેસ્ટ ઉપર છે તો બેટા શું થશે? તમે સમજી ગયા છો. અહીંયા m1 અને સાયકલ દળ m2, તો m1 ઇઝ ડબલ ગ્રેટર ધેન ટ્રકનું દળ બેટા સાયકલ કરતા બહુ મોટું હોય. તો પરિસ્થિતિ શું થશે? શું થશે ટ્રકનું અને શું થશે સાયકલનું? બરાબર. એટલે આનો સંઘાત બાદનો વેગ શોધીએ ટ્રકનો અને સાયકલનો પણ સંઘાત બાદનો વેગ શોધીએ. બરાબર. હવે ટ્રક v1 વેગથી ગતિ કરી સ્થિર સાયકલને અથડાય તો નથી માનતો કે ટ્રકને કંઈક ફરક પડે. તેમ છતાં બી આપણે ગણતરી કરીને જોઈએ. v1 dash is equal to m1 minus m2. આ સૂત્ર છે બાળકો, m2 plus m1 plus m2 into v1.
પ્લસ 2 ટાઈમ્સ m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v2. બાળકો અહીંયા આપણે કામ કરીએ m2 એટલે કે સાયકલનું દળ લગભગ 0 મૂકી દઈએ બેટા તો ભાઈ 0 છે. તો બાળકો m2 0 મૂકી આ પદ તો 0 થઈ જશે. આ તો રહેવાનું નથી, આ પદ તો ગયું. m2 જોડ બેટા અહીંયા m2 છે, આ તો ગયું. अब અહીંયા બેટા m2 કેન્સલ करना कि m કેન્સલ करने के लिए ऊपर રહેશે m1 નીચે પણ રહેશે m1 m1 કેન્સલ એટલે હું લખું છું v1 બરાબર. મેદુનો સાઈક આ શું છે? ટ્રકનો સંઘાત પછીનો વેગ. એને કંઈ ફરક ન પડે એટલા જ વ્યક્તિ ગતિ ચાલુ રાખશે. ટ્રક અમુક મોટા વેગ સાથે આવે છે, સાયકલ સાથે અથડાય છે, અથડાય પછી ટ્રકને કંઈ નહીં ફરક પડે તો એના વેગથી જ આગળ વધશે. સમજાતું હશે. v2 સાયકલનું શું થશે બેટા? હવે એ પરિસ્થિતિ પણ જોઈએ. સાયકલનું શું થશે? સાયકલ v2 ડેશ ઇઝ ઇક્વલ ટુ m2 minus m1 upon m1 plus m2 into v2 plus 2 times m1 upon m1 plus m2 into v1. સેમ પરિસ્થિતિ સાયકલ દળ આપણે 0 મૂકી. ઓકે ઓકે. બીજી એક વસ્તુ આપણે છે ને બેટા સાયકલને શરૂઆતમાં રેસ્ટ ઉપર રાખીએ છીએ. v2 0 છે, v2 0 છે તો બેટા અહીંયા v2 આ પદ 0 મૂકી દે તો આ આખું પદ v2 0 મૂકી તો આખું પદ 0 થઈ ગયું. ઓકે ચાલો 2 into m2 0 મૂકવાની વાત છે તો બેટા અહીંયા m2 આ કરી નાખો તો m1 પણ નીકળી ગયા એટલે 2v1. તો એ શું કહે છે? સંઘાત પછી સાયકલનો વેગ એ ટ્રકના વેગ, ટ્રકના સંઘાત પહેલાનો વેગ એના કરતા બમણો ડબલ વેગથી બેટા ફેંકાઈ જશે. ટ્રક જે વેગથી આવતી હશે ને એના કરતા ડબલ વેગથી સાયકલ ફેંકાઈ જશે. તો આઈ હોપ કે તમને કિસ્સો સમજાયો પણ હશે અને તમે આનંદ પણ લીધો હશે, હે ને? રાઈટ, લખી નાખો બાળકો. પછી એક કિસ્સો ખાલી બાકી રહ્યો. ચાલો બાળકો ત્રીજો અને છેલ્લો કિસ્સો કે બાળકો હવે m2 is double greater than m1. આવું કહી શકીએ m2 is double greater than m1. બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા દિવાલ છે, બીજો પદાર્થ દિવાલ છે અને પહેલો પદાર્થ સમજો રબરનો બોલ છે. રબરના બોલનું દળ m1 તો m1 બેટા અથવા તો દિવાલનું દળ બોલ કરતા તો બહુ વધારે છે. દિવાલ રેસ્ટ ઉપર છે એવું બનતું. સંઘાત પછીની બાળકો પરિસ્થિતિ શું થશે હવે આપણે તે સમજીએ. સંઘાત પછીની પરિસ્થિતિ શું થશે? પહેલા આપણે લખવું જોઈએ v1 ડેશ. તો બાળકો v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ m1 minus m2 upon m1 plus m2 into v1 plus 2 વખત m2 upon m1 plus m2 into v2. સોરી. ઓકે ચાલો ધ્યાનથી જોજો. અહીંયા બાળકો પહેલાનું દળ 0 લખી શકે, બોલનું દળ 0 લખી શકે બધા દિવાલની સરખામણીમાં. અને v2 સંઘાત પહેલા દિવાલનો વેગ એ તો 0 છે ને બાળકો, આ પદ તો 0 થઈ જશે. આ 0 મૂકશો અહીંયા આવી જાઓ m1 0 મૂકો છે બેટા, m1 0 મૂકો એટલે આ 0 છે, આ 0 છે તો સર m2 પણ કેન્સલ થઈ જાય માઇનસ v1 એટલે આ થશે v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ v1. તમને ખ્યાલ આવી ગયો છે, તમે આવું વિચારવું હશે સર રબરનો બોલ એટલા જ વેગથી પાછો ફરશે એટલે v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ v1 પણ કેવું બેટા માઇનસ v1 વેગથી જતો હતો તો v1 વેગથી પાછો આવશે. રાઈટ છે બેટા? ફિઝિક્સ કોન્સેપ્ચ્યુઅલ સબ્જેક્ટ છે બેટા અને એટલો સરળ સબ્જેક્ટ છે. આપણી વ્યવહારની અંદર જ આ બધી વસ્તુઓ થતી આપણે જોઈ શકીએ છીએ એટલા માટે આપણા માટે ફિઝિક્સ બહુ સરળ બનતું હોય છે. ચાલો ઠીક છે, એના માટે કોઈ મોટી મોટી લેબોરેટરી સાથે બધી વસ્તુની કોઈ જરૂર નથી. ચાલો દિવાલનું શું થશે? હું માનું છું ત્યાં સુધી દિવાલ એ જગ્યા પર જ રહેશે, એને કંઈ ફરક નહીં પડે. યસ v2 ડેશ કરીને જો v2 ડેશ m2 minus m1 upon m1 plus m2 into v2 plus 2 વખત m1
अपॉन m1 प्लस m2 इंटू v1. પહેલા તો બાળકો v2 0 મૂકી દો એટલે આ પદ તમારો 0 આ v2 0 એટલે આ પદ આખો 0 થઈ જશે અને હવે m1 પણ 0 મૂકી એટલે આ m1 0 ઓહો m1 0 આ 0 તો પછી આ પદ પણ 0 થઈ ગયું એટલે તમે સમજી ગયા છો કે સંઘાત પછી દિવાલનો વેગ 0 એ રેસ્ટ પર છે તો બાળકો રેસ્ટ પર જ રહેશે. બોલો ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો? એકદમ સિમ્પલ છે. ઓકે લખી નાખો તમને આની પર એક દાખલો બેટા. એક્ઝામ્પલ જો બેટા 2 kg નો એક કોઈ પદાર્થ છે જે 2 મીટર પર સેકન્ડના વેગથી બરાબર આગળ આવે છે. અહીંયા બાળકો આ દિવાલ અથવા કોઈ પણ પ્લેટફોર્મ એવું કંઈ વિચારો જેનું દળ બેટા પહેલા પદાર્થ કરતાં ખૂબ વધારે છે બરાબર. પણ છે ને દિવાલ બેટા સ્થિર નથી, દિવાલ રેસ્ટ ઉપર નથી, રેસ્ટ પર નથી, પણ એ 1 મીટર પર સેકન્ડના વેગથી ખસે છે બરાબર. તો બેટા ડાયરેક્ટ તમે આવું નહીં બનાવતા કે ભાઈ સંઘાત બાદ બીજા પદાર્થનો વેગ સંઘાત 0 રહેશે. ના બાળકો આ વસ્તુ ખોટી છે, આ વસ્તુ ખોટી છે. રેસ્ટ ઉપર થોડી છે બેટા, હા ને? રેસ્ટ ઉપર હોય તો બેટા સૂત્ર સાચું છે. અને તમે એમ કહેશો કે સર તો સંઘાત બાદ પહેલા પદાર્થનો વેગ એ તેના વેગ જેટલો જ પણ નેગેટિવ થાય બરાબર. એટલે 2 થી આવે છે તો -2 મીટર પર સેકન્ડ હશે. તો આ પણ ખોટું છે બાળકો. કારણ કે ત્યારે છે દિવાલ રેસ્ટ પર હોવી જરૂરી છે, રેસ્ટ પર જરૂરી છે તો જ બેટા આ સૂત્ર તમારા સાચા છે. તો સર બેટા આપણી પાસે સૂત્ર છે, સૂત્ર વાપરો, ટેન્શન શું તમારું છે? v1 dash is equal to m1 minus m2 upon m1 plus m2 into v1 plus 2m2 upon m1 plus m2 into v2. v2 0 करना सॉरी 0 क्या करो रेस्ट पर. ओके चलो एक वस्तु છે બેટા કે તમે અહીંયા m1 0 મૂકી શકશો, m1 તમે 0 મૂકો કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આ 0 આ 0 બરાબર. એટલે આ પણ કેન્સલ એટલે -v1. ઓકે છે. ઓકે અહીંયા બેટા તમારે m1 0 મૂકવાનો, આ તમારે 0 કર્યો તો પણ આ m2 કેન્સલ કરશો તો 2 અને પેલું v2. આ v2 0 નથી આવ્યો. આમાં વેલ્યુ પુટ અપ કરો -v1 2 પ્લસ 2 into v2 બેટા 1 છે પણ જમણી બાજુ ડાબી બાજુ એટલે બેટા -1 એટલે આ થશે -2 એટલે આ થશે -4 મીટર પર સેકન્ડ. જો આન્સર તમે જે 2 લખ્યું તો ખોટું છે. ચાલો કારણ કે બેટા 2 મીટર પર સેકન્ડ તો અથડાય છે એટલે બધી દિવાલનું પણ તો વેગમાન એને મળશે, જબરદસ્ત વેગમાન મળશે, વધી જશે. એટલે દાખલામાં લોચા નહીં મારતા. ઓકે v2 ડેશ ની વાત કરીએ તો m2 minus m1 upon m1 plus m2 into v2 plus 2 વખત m1 upon m1 plus m2 into v1. અહીંયા પણ બાળકો તમે m1 0 કરતો, જો અહીંયા તમે m1 0 કરતો આ 0 કે તમારું m2 પણ કેન્સલ થઈ જશે એટલે v2 ડેશ એ v2 આ પહેલા પદનું v2. બીજું અહીંયા પાછું બેટા m1 તમે 0 કરશો, m1 0 એટલે આ પદ તો નીકળી જશે એટલે ત્યાં પ્રોબ્લેમ નથી. v2 ડેશ કેટલું થશે બાળકો? તો v2 ડેશ એ v2 જેટલો જ થશે. v2 કેટલો છે બાળકો? 1 મીટર પર સેકન્ડ. અને તે ડાબી બાજુ છે સંઘાત પહેલા ના વેગ જેટલો, સંઘાત પહેલા એ ડાબી બાજુ 1 મીટર પર સેકન્ડ ના વેગથી ગતિ કરતો. બોલો ખબર પડી ગઈ? એટલે થોડુંક ઉતાવળ નહીં કરતા, શાંતિથી જો. આપણે દિવાલ રેસ્ટ પર હતી ત્યારે આપણી પરિસ્થિતિ વિચારી કે ભાઈ જેટલા વેગથી જાય છે એટલા વેગથી જ પાછો આવે, પણ એ ક્યારે પોસિબલ બને? જ્યારે દિવાલ રેસ્ટ ઉપર હોય. અહીંયા દિવાલ રેસ્ટ ઉપર નથી, એ પણ ગતિમાં છે, તો તમારા સૂત્ર વાપરવા પડશે. તો આની સાથે બાળકો આપણું એક પરિમાણમાં જે સંઘાત છે આપણે પૂરું કર્યું છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દ્વિપરિમાણમાં સંઘાત લાવશું. બાળકો વિડીયો બનાવતા બહુ મહેનત થાય છે, એની આગળ કન્ટેન્ટ તૈયાર કરવામાં પણ બેટા બહુ મહેનત કરવી પડે કે કયા કયા કન્ટેન્ટ તમને આપવા છે. સો બેટા બહુ બધી મહેનતો આની પાછળ લાગેલી છે, બહુ બધો સમય અને પૈસો બેટા આની પાછળ અમે લોકો ખર્ચીએ છીએ. સો તમારી પાસે તો અમે લોકો કોઈ અપેક્ષા નથી રાખતા કે ભાઈ તમે અમને કોઈ તમે ફંડ આપો. અમે ખાલી એટલું જ ઈચ્છીએ છીએ કે તમે આ જે વિડીયોઝ છે એ વિડીયોઝ વધુ ને વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરો, એટલે જેથી કરીને બરાબર છે બધા વિદ્યાર્થીઓને એનો લાભ મળે. બસ આટલું ફક્ત અમારા માટે તમે કરશો. આઈ હોપ કે તમે એમાં જરા પણ શરમ ને અનુભવશો, બને એટલો તમે એને શેર કરો.